નવા વર્ષની ઉજવણીને લઈને દારૂ, નશાખોરી અને કાયદો વ્યવસ્થા ભંગ ન થાય તે હેતુથી જેતપુર ડિવિઝનલ પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. 31 ડિસેમ્બરની ઉજવણી પૂર્વે જેતપુરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને વિશેષ ઓપરેશન હાથ ધરાયું. દારૂની મહેફિલો, બુટલેગરો અને નશાખોરો સામે પોલીસની લાલાક જોવા મળી રહી છે. 31 ડિસેમ્બરની ઉજવણી પૂર્વે જેતપુર ડિવિઝન પોલીસે વિશેષ સઘન ચેકિંગ ડ્રાઈવ શરૂ કર્યું. જેતપુર સિટી, ઉદ્યોગનગર, જેતપુર તાલુકા અને વીરપુર પોલીસ દ્વારા હાઈવે અને શહેરમાં મુખ્ય એન્ટ્રી પોઈન્ટ પર નાકાબંધી કરી વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું. આ દરમિયાન શંકાસ્પદ વાહનોનું બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. દારૂ પીને વાહન ચલાવનારા સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવવર્ષ અંગે રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સૂચના અનુસંધાને જેતપુર સિટી પોલીસ તેમજ રાજકોટ ગ્રામ્ય પોલીસમાં વાહન ચેકિંગની ઝુંબેશ રાખવામાં આવી રહી છે, જેમાં સાંજના 5 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી સતત વાહન ચેકિંગ ચાલુ છે, જેમાં પોલીસ ડ્રોનથી પણ શહેરોની સર્વેલન્સ અને મોનિટરિંગ કરી રહી છે. હાઈવે અને સીમ વિસ્તારમાં પણ પોલીસની નાકાબંધી ચાલુ છે. તેમજ કોઈ પણ વ્યક્તિ પાર્ટીના નામે કોઈ પણ ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ, જેવી રીતે જુગાર અથવા દારૂનું સેવન અથવા NDPSના જો પદાર્થો છે એનું સેવન કરીએ, એના ઉપર પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આશીષ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ.